તો જય દ્વારકાધીશ, જય માં મોગલ મિત્રો. આપણે આજે ઘણા દિવસ પછી મળ્યા છે યુટ્યુબમાં. તો એનું કારણ હતું કે વિડીયો હવે મિત્રો આ ચેનલ માં આવશે, કારણ કે ચેનલ પાસપોર્ટ ભૂલાઈ ગયા અને ફૂલ બી નથી. અને આજે આપણે બ્લોગ પણ ઘણા 2 મહિના પછી અપલોડ કર્યો છે યુટ્યુબમાં. તો લક્ષમાં બેના રહેજો મિત્રો. આજે આપણે કારણ કે કામે તો જવું પડે. મારા ઘરે જોઈ લો, રસ્તામાંથી સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે બ્લોગ્સ. મારા બીજા મિસ્ત્રી છે, જોઈ લો. તો હવે કામે જઈશ કોફી પીવા. ચાલો તો જઈએ, અમે તો અહીંયા બેહવાના છીએ મિત્રો. ના આપણે આ બાજુ જવાનું છે, દીવ બાજુ. ચાલો તો કામે ઉપડે ભાઈ, અમારે તો વાર લાગે. ગુટકા ખાતે ગુટકા. મિસ્ત્રી છે બીજા, આમાં બધા મિસ્ત્રી છે મિત્રો. કપડા બદલાવી લીધા છે, જોઈ લો અમારું કામ આવું છે, 1 નંબર. અને મિત્રો આખા ઓલામાં કોઈ ભાવ દે નહીં ને એવો સસ્તો ભાવ દઈએ છે અમે. માર્બલના પણ સસ્તા છે, લાદીના પણ સસ્તા છે, તમે તારે પૂછી લેવાની છૂટી. અને આ જોઈ લો, આ ભાઈ તો કપડાં બદલાવે. હા આખા વિડીયોની સધી નાખ્યો તમે બતા. જોઈ લો કંઈક આવી સાઈડ છે મિત્રો. હા જોઈ લો, ડીમ પણ પરફેક્ટ છે. કામ જોઈ લો ખાલી. તમારે કોઈને કરાવવું હોય તો મારા કોન્ટેક નંબર આપી દઈ, કરી લેજો. જોઈ લો રસ્તો ઉપરનું મિત્રો ધાબુ પણ બતાવું તમને. જોઈ લો મિત્રો. અને આપણે ઓલવાણમાં છે, આ દીવ છે મિત્રો. તો કંઈ નહીં, બ્લોગમાં બના રહેજો. આપણે પછી આગળ થોડુંક કામ પણ બતાવ્યું. પટ્ટી નાખે, જોઈ લો કેમ ફિટ કરે. પછી ફાઇનલી આવું લુક દેખાયું. કામ ધંધો નથી, જો મોબાઈલમાં આટા મારે છે. જોઈ લો, એક દિવાલ એની ઉપરની એક દિવાલ થઈ ગઈ છે અને હવે અમે છૂટા થઈ ગયા છે મિત્રો. જોઈ લો સાઈડ ઉપરથી જાય. ઓહો રિતિક રોશન મિત્રો. એક ભાઈ જોઈ લો, ગાડી કાઢે પાર્કિંગમાંથી. ઉભો રે, ટિફિન મૂકી દઉં. ચાલ જાણે દે. તો ભાઈ મિત્રો માતું બાતીઓ નથી, પછી ઓરાવીએ હું કે જોઈ માર નથી જતું. તો કાંઈ નહીં ભાઈ, હવે ઘેર. મિત્રો એક્સિડન્ટ થઈ જતા હમણાં મિત્રો. ફાઇનલી મિત્રો તો આપણે જઈએ એકાદી જઈ લો કંઈક આવા લોકેશન ઉપર.
અને આ છે અમારી ગામનું ક્રિકેટનું પીચ. 1 સેકન્ડ. ઓકે મિત્રો, તમારા આ ભાઈને તો તમે વળતતા જશો. ઓકે, આ અમારા ગામનો ખારો છે મિત્રો, ને આ અમારા ગામની ખાડી છે. ને તો વળતતા જશે, તમે વળતો છો. તો કાંઈ નહીં મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું, કારણ કે અમે થોડીક હવે રીલ ઉતાર લઈએ. આજનો બ્લોગ ગમે તો એક લાઈક, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ આવા નવા બ્લોગની સાથે.